અમદાવાદમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થમાંથી નીકળી જીવાત. લો ગાર્ડન સ્થિત ડોમિનોઝ પિઝા આઉટલેટમાં બોક્સમાંથી નીકળી ઈયળ. ભાજપ સામે ક્ષત્રિય સમાજે આક્રમક બનાવ્યું આંદોલન. 27 એપ્રિલે વિસનગરમાં, 1 મેના આણંદ અને 2 મેના જામનગરમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનની જાહેરાત. ભાયાણીના રાહુલ ગાંધીવાળા નિવેદન પર પ્રતાપ દુધાતનો પલટવાર. કહ્યું, ભાયાણીના શબ્દો તેમને મુબારક. સિંહોના મોત મુદ્દે તપાસ અહેવાલ સામે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી. મહિનામાં 3 સિંહના મોત છતાં ગંભીરતા કેમ નહીં? પ્રશાસન કોર્ટ સાથે રમત રમતું હોવાનું હાઈકોર્ટનું અવલોકન. ગુજરાત યુનિવર્સિટીમાં ઉનાળુ વેકેશનની તારીખ જાહેર. 9 મેથી 23 જૂન ઉનાળુ વેકેશન. અધ્યાપકો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાથી નવી તારીખની જાહેરાત.